એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું. હા, આપના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી, મુખ્યમંત્રીશ્રી અને CR પાટીલ સાહેબને મોકલ્યા. તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ. પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટરકાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે ચડીને મીડિયાની આગળ પોકાર્યું છે. તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે. પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને આ લેટરકાંડ ઊભો કર્યો. ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાકબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ અને આને જેલના સલાખા પાછળ ધકેલી દો. અમરેલી લેટરકાંડમાં એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. અમરેલી લેટરકાંડ ડામવાનું નામ જ નથી લઈ રહ્યો. એક બાદ એક વિસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે હવે દેવભૂમિ દેવળિયાના સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા મેદાને આવ્યા છે. પૂર્વ સાંસદના નિવેદનને લઈને નાથાલાલ સુખડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. અમરેલી લેટરકાંડને લઈને દરેક નેતાઓ, દરેક અગ્રણીઓએ પોતાની પ્રતિક્રિયા આપતા રહ્યા છે. ત્યારે નારણ કાછડિયાએ કરેલા નિવેદન કે એ લેટર મારી પાસે આવ્યો હતો ત્યારે મેં થોડોક વાંચીને સેન્ડ કરી દીધો હતો મુખ્યમંત્રીને, રત્નાકરજીને અને CR પાટીલને. ત્યારે આને લઈને દેવભૂમિ દેવળિયાના સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે તો પહેલેથી જ કહેતા હતા કે લેટરકાંડનો સર્જનાર જ નારણ કાછડિયા છે. ત્યારે સાંભળીએ નાથાલાલ સુખડિયાએ આ વિષય પર શું કહ્યું. હા, આપના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી, મુખ્યમંત્રીશ્રી અને CR પાટીલ સાહેબને મોકલ્યા. તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ. પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટરકાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે ચડીને મીડિયાની આગળ પોકાર્યું છે. તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે. પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને આ લેટરકાંડ ઊભો કર્યો. ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાકબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ અને આને જેલના સલાખા પાછળ ધકેલી દો. કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ. ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે. તો નારણ કાછડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું, આરોપી જ ગણાય. તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, સરકારે કાર્યવાહી કરવી જોઈએ. હવે એ આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે નાર્કો ટેસ્ટ થતો હોય છે. આવા કેસને આ આખો મુદ્દો નિર્લિપ રાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પહેલાં મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે. પરંતુ દૂધને દૂધ ને પાણીનું પાણી, ઈશ્વર સત્યની સાથે હોય છે એ સાબિત થયું છે અને કાવતરાબાજો ધીરે ધીરે બધાએ ખુલવા માંડ્યા છે. હાલ અમરેલી લેટરકાંડમાં એક બાદ એક નેતાઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે નારણ કાછડિયા ઉપર અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે નારણ કાછડિયા ચર્ચાનું કેન્દ્ર પણ બન્યા છે. નિર્લિપ્ત રાય દ્વારા તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ કોના રિપોર્ટમાં નામ ખુલે છે તે જોવાનું રહ્યું. ત્યારે તમારું આ વિષય પર શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.